કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી રામદેવ પીર બાબા મંદિરમાં રહેતા ભક્ત શ્વાનનું મોત થતા બનાસ નદીમાં સમાધિ આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિર શિહોરી ગૌનગરી ધામમાં દરેક મહિનાની અજવાળી 11 સુદના દિવસે કંબોઈ ગામથી ચાલીને ગામના દરબારો રામાપીરના નેજા સાથે આવે છે અને એમની સાથે દર મહિનાની 11ના દિવસે એક શ્વાન પણ શિહોરી રામદેવ પીરના મંદિરે ચાલીને આવતો એવું છેલ્લા કેટલાય સમયથી ચાલી આવતું હતું. પણ આ ચૈત્ર 11 પછી શ્વાન કંબોઈ ગામે પાછો ગયેલ નથી અને શિહોરી રામપીરના મંદિર ખાતે રોકાયેલો હતો, જેમાં તારીખ 23/4/2025ના રોજ પ્રાણ ત્યાગ કરી. ત્યારે શિહોરી રામદેવ પીર ભક્ત મંડળે હિન્દુ ધર્મમાં વિધિપૂર્વક સંસ્કૃતિ મુજબ અને પવિત્ર બનાસ નદીના સમાધિ આપેલ. શ્વાન પણ એક રામાપીર ભક્ત હતો. શ્વાનના મરણ ક્રિયા પાછળ શિહોરી ભક્ત મંડળના સભ્યોએ ખૂબ દુઃખની લાગણી અનુભવી હતી અને પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી કે રામદેવ પીર શ્વાનના આત્માને તમારા ચરણોમાં સમાવી લેજો. એની ભક્તિ અને શક્તિની વાત સાંભળી સમગ્ર કાંકરેજ તાલુકા વિસ્તાર અને ગૌનગરી શિહોરીમાં કંબોઈ વર્ષોથી ચાલીને આવતા શ્વાનનું મોત થતા ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.